નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં. આજના આ વિડીયોમાં આપણે અગત્યના પરીક્ષાલક્ષી કરંટ અફેર્સ જોવાના છીએ, જેની અંદર આજે આપણે 1 થી લઈને 15 ડિસેમ્બર સુધીના તમામ પરીક્ષાલક્ષી અગત્યના કરંટ અફેર્સ જોઈશું, જે તમને આવનારી તમામ પરીક્ષાઓમાં ઉપયોગી થઈ રહેવાના છે. આની પહેલાંના કરંટ અફેર્સના વિડીયોને પણ તમે ખૂબ સપોર્ટ આપ્યો છે. આ બધા કરંટ અફેર્સની એક સરસ મજાની પ્લેલિસ્ટ આપણે બનાવી છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આ ઉપરાંત આપણે જે કાંઈ પણ વિડીયો બનાવીએ છીએ એનું મટીરિયલ તમને ડાયરેક્ટ PDF સ્વરૂપે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર પ્રોવાઈડ કરીએ છીએ. તો આ ટેલિગ્રામ ચેનલની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જ્યાંથી તમને આ વિડીયોની પણ PDF મળી રહેશે. તો આપણે ખૂબ મહેનત કરી રહ્યા છીએ અને બસ તમારી તરફથી અમારે એક સરસ મજાનું સબસ્ક્રાઇબ જોઈએ છે. આ ઉપરાંત જો તમને આ વિડીયો ગમે તો આને લાઇક કરો અને જે તમારા જેવા બીજા એસ્પિરન્ટ્સ છે એમની સાથે તમે આ વિડીયોને શેર કરો. તો ચાલો ફટાફટથી આપણે ટાઈમ નથી બગાડતા અને વિડીયોને શરૂ કરીએ છીએ અને જોઈએ છીએ આજનો આપણો પહેલો પ્રશ્ન, જે છે સચિન તેંડુલકરના રેકોર્ડને તોડીને 52 ODI સદી ફટકારનાર પ્રથમ પુરુષ ક્રિકેટર કોણ બન્યો? અહીં ઓપ્શન આપ્યા છે રોહિત શર્મા, બી છે જોય રૂટ, સી છે વિરાટ કોહલી અને ડી છે સ્ટીવ સ્મિથ. તો અહીં જે સચિન તેંડુલકરના રેકોર્ડને તોડીને 52 ODI સદી ફટકારનાર પ્રથમ પુરુષ ક્રિકેટર બન્યા છે એ છે વિરાટ કોહલી. અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી, વિરાટ કોહલી, જેમને 52 ODI સદી ફટકારી છે અને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. પછીનો આજનો આપણો બીજો પ્રશ્ન છે કે વિશ્વ એડ્સ દિવસ 2025 કઈ તારીખે ઉજવવામાં આવ્યો છે? અહીં ઓપ્શન આપ્યા છે નવેમ્બર 30, ડિસેમ્બર 1, ડિસેમ્બર 5 કે ડિસેમ્બર 10. તો વિશ્વ એડ્સ દિવસ જે છે એ ડિસેમ્બર 1ના રોજ ઉજવવામાં આવ્યો છે 2025માં. તો વર્લ્ડ એડ્સ ડે ડિસેમ્બર 1ના રોજ 2025માં ઉજવવામાં આવ્યો છે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. પછીનો આજનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે ODI ક્રિકેટમાં 352 છગ્ગા ફટકારીને સૌથી વધુ છગ્ગા ફટકારવાનો વિશ્વ રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો ODI ક્રિકેટમાં 352 છગ્ગા ફટકાર્યા છે અને સૌથી વધુ છગ્ગા ફટકારવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે એ કોણે બનાવ્યો છે? ઓપ્શન આપ્યા છે એ મહેન્દ્રસિંહ ધોની, બી રોહિત શર્મા, સી શાહિદ આફ્રિદી અને ડી એબી ડે વિલિયર્સ. તો અહીં જે રોહિત શર્મા છે તેમને 352 છગ્ગા ફટકારીને સૌથી વધુ છગ્ગા ફટકારવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. સાચો આન્સર અહીં આવશે ઓપ્શન બી, રોહિત શર્મા. આના પછીનો આજનો આપણો ચોથો પ્રશ્ન છે કે તાજેતરમાં વિશ્વ બેંક ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ નોલેજ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અહીં વાત થઈ રહી છે વિશ્વ બેંક ગ્રુપ છે એના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ નોલેજ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન આપ્યા છે અજય બાંગા, બી છે ક્રિસ્ટાલિના ગેટોગિયેવા, સી છે ઉર્સુલા વોન ડેર લેયન અને ડી છે પંચાલ દોનો હોય. તો અહીં સાચો આન્સર આપણો છે ઓપ્શન ડી, પંચાલ દોનો હોય. તો તાજેતરમાં વિશ્વ બેંક ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ નોલેજ ઓફિસર તરીકે જે છે તેમની નિમણૂક કરવામાં આવી છે. તો આજનો આપણો આના પછીનો પ્રશ્ન છે, જો પંચાલ દોનો હોઈની નિમણૂક કરવામાં આવી છે. આના પછીનો પાંચમો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશમાં અત્યંત લુપ્તપ્રાય ક્યુબન ગારનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું? તો અહીં જે તમને ચિત્રમાં દેખાઈ રહ્યું છે એ ક્યુબન ગાર છે, જે કેવું છે લુપ્તપ્રાય પ્રાણી છે અને તાજેતરમાં તેનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. તો એ કયા દેશમાં કરવામાં આવ્યું છે એ આપણે કહેવાનું છે. ઓપ્શન એ છે બ્રાઝિલ, બી છે મેક્સિકો, સી છે ક્યુબા અને ડી છે કોલંબિયા. તો તાજેતરમાં ક્યુબા દેશમાં, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે, ક્યુબા દેશમાં જે આ ક્યુબન ગાર છે એનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું. પછીનો આજનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે તાજેતરમાં કયું એરપોર્ટ ભારતનું પ્રથમ વોટર પોઝિટિવ એરપોર્ટ બન્યું છે? અહીં વાત થઈ રહી છે ભારતનું પ્રથમ વોટર પોઝિટિવ એરપોર્ટ એ તાજેતરમાં કયું બન્યું છે? ઓપ્શન આપ્યા છે એ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ
ઇન્ટરનેશનલ એરપોર્ટ, બી છે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, સી છે કેમ્પે ગોવર્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ડી છે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો અહીં જે ભારતનું પ્રથમ વોટર પોઝિટિવ એરપોર્ટ બન્યું છે એ છે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. અહીં ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે, ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. આના પછીનો આજનો આપણો 7મો પ્રશ્ન છે કે ઇસરોના વડાએ કયા શહેરમાં અનંત સેન્ટર ઓફ એક્સલન્સ ફોર નેવિગેશન, જેનું ટૂંકમાં નામ છે ACEN, એનું ઉદ્ઘાટન કર્યું? તો ઇસરોના જે વડા છે એમને એક શહેરમાં અનંત સેન્ટર ઓફ એક્સલન્સ ફોર નેવિગેશન ACEN નું ઉદ્ઘાટન કર્યું. આ શહેર કયું છે? ઓપ્શન આપ્યા છે એ બેંગલુર, બી હૈદરાબાદ, સી થિરુવાનાથાપુરમ અને ડી ચેન્નઈ. તો જે આ અનંત છે ઇસરોના વડા છે એમને અનંત સેન્ટર ઓફ એક્સલન્સ ફોર નેવિગેશન એનું ઉદ્ઘાટન કર્યું, જેને ટૂંકમાં ACEN કહેવાય છે. તો એ થયું હતું થિરુવાનાથાપુરમમાં. ઓકે, તો ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે, થિરુવાનાથાપુરમ. ત્યાં આ ઇસરોના વડાએ અનંત સેન્ટર ઓફ એક્સલન્સ ફોર નેવિગેશનનું ઉદ્ઘાટન કર્યું. પછીનો આજનો આપણો 8મો પ્રશ્ન છે કે તાજેતરમાં જૈવિક શસ્ત્રો સંમેલન, જેને BWC કહેવાય, બાયોલોજિકલ વેપન્સ કન્વેન્શન, તો એ 2025ની 50મી જે વર્ષગાંઠ છે એની ઉજવણી ક્યાં યોજાઈ હતી? તો એને 50 વર્ષ પૂર્ણ થયા અને એની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. તો એ કયા સ્થળે થઈ? ઓપ્શન આપ્યા છે એ જીનીવા, બી ટોક્યો, સી નેરોબી અને ડી નવી દિલ્હી. તો નવી દિલ્હી ખાતે BWC 2025ની 50મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી, જેનું આખું નામ છે બાયોલોજિકલ વેપન્સ કન્વેન્શન. નવી દિલ્હી ખાતે એની ઉજવણી થઈ. પછીનો આજનો આપણો 9મો પ્રશ્ન છે કે તાજેતરમાં વર્લ્ડ સ્કિલ્સ એશિયા 2025માં ભારતે તેની પ્રથમ ભાગીદારીમાં કયો ક્રમ મેળવ્યો છે? તો પ્રથમ વખત ભારતે ભાગીદારી કરી અને એને આજે વર્લ્ડ સ્કિલ્સ એશિયા 2025 છે એમાં કયો ક્રમ મેળવ્યો છે? ઓપ્શન આપ્યા છે એ 5મો, બી 8મો, સી 10મો, ડી 12મો. તો એને મેળવ્યો છે 8મો ક્રમ. ભારતે ડેબ્યુ સાથે જ 8મો ક્રમ મેળવ્યો છે. સાની અંદર? વર્લ્ડ સ્કિલ એશિયા 2025ની અંદર. એની અંદર આપણે 1 સિલ્વર, 2 બ્રોન્ઝ અને 3 જે છે મેડેલિયન્સ જે છે લાવ્યા છીએ ટોટલ, જે અહીં આપણે 8મો ક્રમ આની અંદર મેળવ્યો છે. પછીનો આજે આપણે પ્રશ્ન જોઈએ 10મો. તાજેતરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ BSF જે છે એના ડાયરેક્ટર જનરલ તરીકે કોણે વધારાનો હવાલો સંભાળ્યો છે? ઓપ્શન આપ્યો છે એ ચીફ પ્રવીણ કુમાર, બી દલજીતસિંહ ચૌધરી, સી રાજેશ બિંદલ અને ડી સંજય અરોરા. તો અહીં જે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSF છે એનો ડાયરેક્ટર જનરલ તરીકેનો જે વધારાનો હવાલો છે એ સોંપવામાં આવ્યો છે ચીફ પ્રવીણ કુમારને. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે, ચીફ પ્રવીણ કુમારે બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSFના ડાયરેક્ટર જનરલ તરીકેનો વધારાનો હવાલો સંભાળ્યો છે. પછીનો 11મો પ્રશ્ન છે તાજેતરમાં 1 ડિસેમ્બર 2025ના રોજ ભારતીય વાયુસેનાના મહાનિર્દેશક નિરીક્ષણ અને સલામતી જે છે એનું પદ કોણે સંભાળ્યું? ઓપ્શન આપ્યા છે એ એર માર્શલ મકરંદ ભાસ્કર રાનાડે, બી છે એર માર્શલ તેજબીર સિંહ, સી છે એર માર્શલ રઘુનાથ નામ્બિરિયાર અને ડી છે એર માર્શલ સંદીપ સિંહ. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, એર માર્શલ તેજબીર સિંહ જે છે એમને 1 ડિસેમ્બર 2025ના રોજ ભારતીય વાયુસેનાના મહાનિર્દેશક એટલે કે નિરીક્ષણ અને સલામતીનું પદ સંભાળ્યું છે. પછીનો આજનો આપણો 12મો પ્રશ્ન છે હાઈવે માટે સલામતી ચેતવણી સિસ્ટમ સ્થાપિત કરવા માટે કયા ટેલિકોમ ઓપરેટરે NHAI સાથે ભાગીદારી કરી છે? ઓપ્શન અહીં આપ્યા છે એ એરટેલ, બી વોડાફોન આઈડિયા, સી BSNL અને ડી જીઓ. તો જીઓ અહીં સાચો આન્સર આવશે, ઓપ્શન ડી. જે હાઈવે માટે જે સલામતી અને ચેતવણી સિસ્ટમ છે એ સ્થાપિત કરવા માટે જે છે જીઓએ NHAI સાથે ભાગીદારી કરી છે. પછીનો આજનો આપણો 13મો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ બેંકે હરમનપ્રીત કૌરને તેની પ્રથમ મહિલા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી છે? તો પ્રથમ વખત કોઈ મહિલા બ્રાન્ડ એમ્બેસેડર જે છે આ બેંકે નિયુક્ત કરી છે અને એ છે હરમનપ્રીત
હરમનપ્રીત કૌર. તો ઓપ્શન આપ્યા છે એ બેંક ઓફ બરોડા, બી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સી પંજાબ નેશનલ બેંક અને ડી કેનરા બેંક. તો જે આ પંજાબ નેશનલ બેંક છે એમને હરમનપ્રીત કૌરને પ્રથમ વખત બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. પ્રથમ મહિલા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત થયા છે પંજાબ નેશનલ બેંકની અંદર હરમનપ્રીત કૌર. સાચો આન્સર છે ઓપ્શન સી, પંજાબ નેશનલ બેંક. પછીનો 14મો પ્રશ્ન છે કે કેરળમાં યોજાનારી સંયુક્ત લશ્કરી કવાયત એક્યુવેરિન, જેનું નામ છે એક્યુવેરિન, એમાં ભારત સાથે કયો દેશ ભાગ લઈ રહ્યો છે? ઓપ્શન આપ્યા છે એ ઓમાન, બી દક્ષિણ આફ્રિકા, સી માલદીવ અને ડી નેપાળ. તો જે કેરળમાં યોજનારી સંયુક્ત લશ્કરી કવાયત છે જે એક્યુવેરિન છે એમાં ભારત સાથે માલદીવ દેશ ભાગ લઈ રહ્યો છે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. પછીનો 15મો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા ભારતીય રાજ્યએ તેના ભૌગોલિક સંકેતો, જેને આપણે જીઆઈ કહીએ છીએ, એના પોર્ટફોલિયોમાં 5 નવા ઉત્પાદનો ઉમેર્યા, જેનાથી તેની કુલ સંખ્યા 74 થઈ ગઈ છે? ઓપ્શન આપ્યા છે એ કેરળ, બી તમિલનાડુ, સી કર્ણાટકા અને ડી આંધ્રપ્રદેશ. તો ઓપ્શન બી અહીં આપણો રાઈટ આન્સર છે. તમિલનાડુએ જે છે જીઆઈ પોર્ટફોલિયોમાં 5 નવા ઉત્પાદનો ઉમેર્યા છે, જેનાથી તેની કુલ સંખ્યા હવે કેટલી થઈ ગઈ છે? 74. સાચો જવાબ છે ઓપ્શન બી, તમિલનાડુ. પછીનો 16મો પ્રશ્ન છે કે 1 ડિસેમ્બર 2025થી ભારતીય રિઝર્વ બેંકના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન આપ્યા છે એ ઉષા જાનકીરામન, બી મીરા કૃષ્ણન, સી કવિતા સુબ્રમણ્યમ અને ડી અંજલિ દેશપાંડે. તો 1 ડિસેમ્બર 2025થી જે ભારતીય રિઝર્વ બેંકના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે એ બન્યા છે ઉષા જાનકીરામન. સાચો આન્સર આવશે ઓપ્શન એ, ઉષા જાનકીરામનની નિમણૂક કરવામાં આવી છે. પછીનો 17મો પ્રશ્ન છે તાજેતરમાં ભારત ટેક્સીએ કયા પ્રદેશોમાં તેના પાયલોટ ટ્રાયલ્સ શરૂ કર્યા છે? ઓપ્શન આપ્યા છે એ દિલ્હી અને ગુજરાત, બી મહારાષ્ટ્ર અને કર્ણાટક, સી પંજાબ અને હરિયાણા, ડી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, દિલ્હી અને ગુજરાત. તો જે આ ભારત ટેક્સી છે, જેનું નામ છે ભારત ટેક્સી સેવા, જે ગવર્મેન્ટ સપોર્ટેડ ટેક્સી પ્લેટફોર્મ છે ઇન્ડિયાની અંદર, તો એને જે પોતાના ટ્રાયલ પીરિયડ શરૂ કર્યા છે અને એ શરૂ કર્યા છે દિલ્હી અને ગુજરાતમાં. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. પછીનો 18મો પ્રશ્ન છે તાજેતરમાં નિસાર, જેને NISAR ઉપગ્રહ કહેવામાં આવે છે, એ નિસાર ઉપગ્રહ વિકસાવવા માટે કઈ આંતરરાષ્ટ્રીય અવકાશ એજન્સીએ ઇસરો સાથે ભાગીદારી કરી છે? ઓપ્શન આપ્યા છે એ ESA, બીજો છે નાસા, ત્રીજો છે જાક્સા અને ડી છે રોસકોસ્મોસ. ડન. તો અહીં સાચો આન્સર આપણો આવશે ઓપ્શન બી, નાસા. જે નાસા છે એને નિસાર ઉપગ્રહ વિકસાવવા માટે આંતરરાષ્ટ્રીય અવકાશ એજન્સી ઇસરો સાથે ભાગીદારી કરી છે નિસાર ઉપગ્રહ વિકસાવવા માટે. પછીનો આજનો આપણો 19મો પ્રશ્ન છે કે જે તાજેતરમાં પ્રાદેશિક AI ઇમ્પેક્ટ કોન્ફરન્સ 2025 થઈ એ કયા શહેરમાં થઈ હતી? ઓપ્શન આપ્યા છે આઇઝોલમાં, ઇમ્ફાલમાં, શિલોંગમાં કે કોહિમામાં. તો જે આ તાજેતરમાં AI ઇમ્પેક્ટ કોન્ફરન્સ 2025 થઈ એ શિલોંગમાં થઈ. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. જે આ શિલોંગ છે એમાં થઈ. અને કદાચ તમને બીજું કંઈ પૂછે તો મેઘાલય પણ જવાબ આવે. શિલોંગ એ છે મેઘાલયમાં આવેલું છે. તો શિલોંગ મેઘાલયમાં જે આ રિજનલ AI કોન્ફરન્સ છે એ થઈ 2025ની. ડન. પછીનો આજનો આપણો પ્રશ્ન છે કે તાજેતરમાં ફરજિયાત પ્રી ઇન્સ્ટોલેશન નિર્દેશ પાછો ખેંચવાના કેન્દ્રમાં કઈ મોબાઈલ સુરક્ષા અને છેતરપિંડી વિરોધી એપ્લિકેશન હતી? ઓપ્શન આપ્યા છે એ ડિજીલોકર, બી આરોગ્ય સેતુ, સી એમ પરિવહન અને ડી સંચાર સાથી. તો સંચાર સાથી અહીં સાચો જવાબ આવશે આપણો ઓપ્શન ડી. તો પહેલાં એ ફરજિયાત કરી હતી ગવર્મેન્ટે કે એનું પ્રી ઇન્સ્ટોલેશન કરવું જ પડશે. દરેક જે નવા ફોન આવશે એની અંદર પ્રી ઇન્સ્ટોલ થઈને જ આવશે, પરંતુ આ જે નિર્દેશ છે એ હવે પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આ એપ્લિકેશન છે સંચાર સાથી. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર છે. પછીનો આજનો આપણો 21મો પ્રશ્ન છે ઇન્ડિયન ગોલ્ફ પ્રીમિયમ લીગ જે છે IGPL જે છે એ ટૂરના પ્રથમ 3 વખત વિજેતા કોણ બન્યા છે? ઓપ્શન આપ્યા છે એ રાઘવ ચુગ, બી છે અનિબાર્ન લાહિરી અને સી છે ગગનજીત ભુલ્લર અને ડી છે શુભંકર શર્મા. અહીં સાચો જવાબ આપણો આવશે ઓપ્શન સી, ગગનજીત ભુલ્લર. જે ગગનજીત ભુલ્લર છે એવો ઇન્ડિયન ગોલ્ફ પ્રીમિયર લીગ જે છે IGPL એના ટૂરના પ્રથમ 3 વખતના વિજેતા
બન્યા છે। પછીનો આજનો આપણો 22મો પ્રશ્ન છે કે ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સિટી 2026 સુધીમાં કયા શહેરમાં તેનું પ્રથમ ભારતીય કેમ્પસ ખોલવાની યોજના બનાવી રહી છે? તો ઓસ્ટ્રેલિયાની જ્યાં વિક્ટોરિયા યુનિવર્સિટી છે એ 2026 સુધીમાં કયા શહેરમાં તેનું પ્રથમ ભારતીય કેમ્પસ ખોલશે? અહીં ઓપ્શન આપ્યો છે એ બેંગલુરુ, બી હૈદરાબાદ, સી પુણે અને ડી ગુરુગ્રામ। તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી ગુરુગ્રામ। તો ઓસ્ટ્રેલિયાની જ્યાં વિક્ટોરિયા યુનિવર્સિટી છે એનું પહેલું જે છે કેમ્પસ એ ખોલવા જઈ રહી છે ગુરુગ્રામમાં। વિક્ટોરિયા યુનિવર્સિટી 2026 સુધીમાં આ શહેરમાં તેનું પ્રથમ ભારતીય કેમ્પસ ખોલશે। પછીનો આજનો આપણો 23મો પ્રશ્ન છે કે તાજેતરમાં ઓપરેશન સાગરબંધુ હેઠળ ભારતે કયા દેશમાં સંપૂર્ણ કાર્યરત ફિલ્ડ હોસ્પિટલ સ્થાપિત કરી છે? ઓપ્શન આપ્યા છે એ શ્રીલંકા, બી બાંગ્લાદેશ, સી મ્યાનમાર અને ડી નેપાળ। તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ શ્રીલંકા। તો જે આ શ્રીલંકા છે એમાં ઓપરેશન સાગરબંધુ, ઓપરેશન પણ યાદ રાખીશું, ઓપરેશન સાગરબંધુ હેઠળ ભારતે શ્રીલંકાની અંદર સંપૂર્ણ કાર્યરત ફિલ્ડ હોસ્પિટલ સ્થાપિત કરી છે। અહીં તમને ઇમેજમાં પણ દેખાઈ રહ્યું છે ઓપરેશન સાગરબંધુ હેઠળ। ઓકે, પછીનો આજનો આપણો 24મો પ્રશ્ન છે કે તાજેતરમાં અમિત શાહ દ્વારા કયા શહેરમાં અર્થ સમિટ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? ઓપ્શન આપ્યા છે એ અમદાવાદ, બી ગાંધીનગર, સી જયપુર અને ડી પુણે। અહીં સાચો આપણો જવાબ આવશે ઓપ્શન બી ગાંધીનગર। તો અમિત શાહે ઉદ્ઘાટન કર્યું શાનું? અર્થ સમિટ 2025નું અમિત શાહે ઉદ્ઘાટન કર્યું, કઈ જગ્યાએ થયું? ગાંધીનગરમાં થયું। ડન। તો અહીં આના પછીનો આજનો આપણો 25મો અને છેલ્લો પ્રશ્ન છે કે તાજેતરમાં જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને ભારતીય વૈજ્ઞાનિકોએ શોધેલી સર્પાકાર ગેલેક્સીનું નામ શું છે? ઓપ્શન આપ્યા છે એ અલકનંદા, બી આકાશગંગા, સી એન્ડ્રોમેડા અને ડી સોમનાથ। તો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન એ અલકનંદા। આ જે અલકનંદા ગેલેક્સી છે એ સાયન્ટિસ્ટ જે રાશિ જૈન અને યોગેશ વાડેકર જે છે એમના દ્વારા આ ગેલેક્સીને શોધવામાં આવી છે, સર્પાકાર છે એનું નામ રાખવામાં આવ્યું છે અલકનંદા। અને કયા ઉપકરણનો ઉપયોગ કરીને શોધી? તો યાદ રાખીશું જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ। ઓકે, તો આ એમને શોધી છે અને બીજી પણ આપણે માહિતી આપી છે એ 1.5 બિલિયન યર્સની એની એજ છે એવું માનવામાં આવે છે અને ડિસ્ટન્સ એનું આપણાથી છે 30,000 લાઇટ યર્સ। ડન। અને શોધી કોને છે? તો રાશિ જૈન અને યોગેશ વાડેકર। ડન। તો અહીં આપણો આ સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે। હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો આવનારી બધી જ પરીક્ષાઓમાં હેલ્પફુલ થઈ રહે। તો અહીં જે છે બીજી આપણે અન્ય વિડીયોની પ્લેલિસ્ટ તમને અવેલેબલ કરી છે, તો તમે ત્યાં જઈને આપણા બીજા વિડીયોઝ પણ જોઈ શકો છો જેથી તમને પરીક્ષામાં વધુ હેલ્પફુલ થઈ રહે। જો ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો અમારી આ ચેનલ પર નવા હોય તો આને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ, કીપ લર્નિંગ।